યુગ ઋષિનો સંદેશ। સાધનાને નિત્ય કર્મ બનાવો। આપણા નિત્ય કર્મમાં જે રીતે સ્નાન, ભોજન, શ્રમ, વિશ્રામ વગેરે જરૂરી છે, એ જ રીતે ગાયત્રી ઉપાસના માટે પણ થોડોક સમય નક્કી રાખવો જોઈએ। આ દુનિયામાં સદબુદ્ધિથી વધારે સારી સંપત્તિ બીજી કોઈ નથી। જ્યારે તુચ્છ વસ્તુઓ મેળવવા માટે આપણે આટલો બધો શ્રમ કરીએ છીએ, તો પછી આ ધરતીની સર્વશ્રેષ્ઠ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આપણે થોડોક સમય પણ ના કાઢી શકીએ, એ શું યોગ્ય છે? ગાયત્રીના પ્રારંભિક ચરણમાં જપ, અનુષ્ઠાન, બીજમંત્રો અને અમુક વિધિ વિધાનોની જરૂર પડે છે। બધા માટે તે સરળ છે। એમાં કોઈ ભૂલ થઈ જાય તો પણ નુકસાન થવાની કોઈ સંભાવના રહેતી નથી। વિધિ વિધાનની સંપૂર્ણ જાણકારી ન હોય તો કદાચ થોડોક લાભ મળે, પરંતુ નુકસાન થવાની કોઈએ જરા પણ શંકા રાખવી જોઈએ નહીં। માણસમાં માનવતા વધારવાની વિજ્ઞાનસંમત અને પરમ શ્રેયકર આ આધ્યાત્મિક સાધનાને આપણે અવશ્ય અપનાવવી જોઈએ। તેને દૈનિક જીવનનું એક જરૂરી ધર્મ કર્તવ્ય માનીને પોતાના નિત્ય કર્મોમાં સ્થાન આપવું જોઈએ। અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1962, પેજ નંબર 12, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।